પોલ્ટ્રી ફાર્મ અને સેન્ટરો પર હાઈ એલર્ટ જાહેર કરાયું। ડોક્ટર દિવ્યા ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાયોસિક્યુરિટી કડક બનાવાઈ છે। બહારના લોકોના પ્રવેશમાં પ્રતિબંધ મુકાયો છે અને સંક્રમિત પક્ષીઓ માટે આઇસોલેશન સહિતની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે। તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી આગોતરા પગલાં લઈ રહ્યું છે। એન્ટ્રન્સમાં ફૂટબાથ રાખવામાં આવ્યું છે, જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, જેથી બહારના વ્યક્તિ દ્વારા અંદર રોગ ફેલાય નહીં। ત્યારબાદ અમે ફાર્મની ફરતે ફેન્સિંગની વ્યવસ્થા છે, જેથી બાહ્ય પરિબળો જેવા કે કોઈ અન્ય જાનવર અંદર પ્રવેશી શકે નહીં। તેમજ ફાર્મની અંદર નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે છે। મરઘાઓના આહાર માટેના સાધનો, ખોરાક પાણીના સાધનોનો રેગ્યુલર અમે સફાઈ રાખવામાં આવે છે। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી, જ્યાં એક ઉચ્ચ અધિકારી સામે મહિલા કર્મચારી અભદ્ર વર્તનનો ગંભીર આક્ષેપ કર્યો। મહિલા કર્મચારીના આક્ષેપ મુજબ અધિકારીએ તેમની સાથે અશોભનીય વ્યવહાર કર્યો હતો, જેને પગલે કોલેજ પ્રશાસન હરકતમાં આવ્યું। આ મામલે સત્યતા જાણવા અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માટે કોલેજ દ્વારા 3 સભ્યોની એક તપાસ કમિટીની રચના કરવામાં આવી। હાલ આ કમિટીએ સમગ્ર ઘટના અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી। તપાસ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે। સોલા મેડિકલ કોલેજના કોઈ અધિકારી સામે અભદ્ર વર્તનની ફરિયાદ થયેલી છે। આ અંગે સીઈઓ કચેરી દ્વારા અમને જાણ કરવામાં આવેલી છે। તો આ અંગે હાલ તપાસ કમિટી 3 સભ્યોની નિમણૂક કરવામાં આવેલી છે અને આ તપાસ કમિટી હાલ વિવિધ કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે। આ વિષય હાલ તપાસ હેઠળ છે અને તપાસ કમિટી દ્વારા જે પણ રિપોર્ટ તૈયાર થશે તે રિપોર્ટ તુરંત જ સીઈઓ કચેરીશ્રીમાં સબમિટ કરવામાં આવશે। સમાચાર આણંદમાંથી। બેડમાં પડેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હોવાનો વિડીયો વાયરલ થયો। રૂમમાં બેડ પર મૂકેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો। વહેલી સવારે મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિનો અહેવાલ નથી। મોબાઈલમાં બ્લાસ્ટ થતા પલંગની ચાદરમાં આગ લાગી। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો બેડ પર પડેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો, જેના કારણે ચાદરમાં આગ લાગી ગઈ, પરંતુ મહત્વની વાત એ છે કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિનો અહેવાલ નથી। પરંતુ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ મોબાઈલમાં વિસ્ફોટ થયો છે। તો ઉનાળામાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કે જ્યાં મોબાઈલ ઓવરહીટ થવાના કારણે તેની બેટરી ફાટી જતી હોય છે અને મોબાઈલમાં બ્લાસ્ટ થતો હોય છે। ત્યારે આણંદથી આ અહેવાલ પ્રાપ્ત થયા છે કે જ્યાં બેડ પર પડેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો।